તમારું નામ? અનિલ ટોપા વાદવાણી બોલું છું. અનિલભાઈ ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો છે? બનાવ બન્યો છે રસાલા કે BSOP ની અમે રહું છું. 5,000 રૂપિયા એ માંગતો હતો. મેં 5,000 રૂપિયા મેં આપી દીધા છે. બરાબર. એ પાછા એમ કહેતો હતો 5,000 રૂપિયા મને તારે દેવાના હજી. બરાબર. એની પછી મારી લાડીએ વારંવાર ફ્રૂટ લઈ જતો હતો. કિલો, 2 કિલો, 3 કિલો, 500 ગ્રામ, 250 ગ્રામ, ગમે ત્યારે હું ફ્રૂટ ભરતો, ગમે એરિયા ભેગો થતો એટલે લઈ જતો. 2 દી પહેલાં ધાપ ધમકી આપેલી હતી, ભાઈ રિસ્કામાંથી હું કાઢીને એક્શન મારીશ. બરાબર. મેં કીધું અત્યારે મારી હાલત ખરાબ છે, એટલે મારી પાસે પૈસા પોઝિશન ખરાબ છે, એટલે ધંધો બંધ હતો વચ્ચે હમણાં. એટલે એનું નામ છે કાલુભાઈ ધર્મેન્દ્રભાઈ રજવાણી. રહે છે 8મી લાઈન નંબર ખબર નથી. તમને શેના વડે માર માર્યો છે? આ ગુસ્તા માર્યા હતા મને. ગુસ્તા માર્યા, એને ઉરાઈ નાખ્યું. 2 દી પહેલાં મને ધમકી આપેલી હતી, એક્શનથી હું મારી નાખીશ, મને 5,000 રૂપિયા વધારાના આપી દે. મેં લીધેલા હતા 5,000 રૂપિયા, એ 5,000 મેં આપી દીધા છે. હવે 5,000 રૂપિયા વધારે કહે છે આપવાના. કાલે એની છોકરીને મોકલ્યો હતો ઘરે, ભાઈ એના હસબન્ડને બોલાવ્યો. આજે એની છોકરી આવી હતી પહેલાં, પછી મને બહાર બોલાવ્યો. મેં કીધું અત્યારે નથી. એ કે મારા પપ્પાને વાત કરી લે. મેં કીધું અત્યારે તો હું વાત કરવા ગયો અને એ મને મારવા માંડ્યો. કેટલા વ્યક્તિ હતા એ એક વ્યક્તિ હતો, ફેંટું લાતું, અને અહીંયા બંગર કાંક પહેરેલું હતું. આંખમાં વાગ્યું છે, હાથમાં વાગ્યું છે, છાતીનો ફેંટું 10-15 ફેંટું મારી છે. હું ત્યાં ઘરે જઈને બેબાન પડી ગયો હતો. પછી 108 મંગાવી હતી.